એક મિત્ર ગઢવીએ પોડકાસ્ટમાં વાત કરી હતી કે કોઈને સેલ્ફી ના મળી હોય તો પણ રિવ્યુ ખરાબ કરી નાખે. જોકે આ ચેનલ પર તમને એવું જોવા નહીં મળે કે સેલ્ફી ના મળી હોય કોઈ સ્ટારની એટલે રિવ્યુ આપણે ખરાબ આપી દેવાના. અહીંયા તો જે સારું હશે, સચોટ હશે એ જ કહેવામાં આવશે. પ્લીઝ આ વિડીયો મિત્ર ગઢવી સુધી એટલી શેર કરી આપજો કે સિનેમા શો પર આ વસ્તુ નથી થતી. બીજા કરતા હોય તો ખબર નથી, પણ સિનેમા શો પર જેન્યુઅન રિવ્યૂ આવે છે. જે લાગ્યું હશે એ કહેવામાં આવશે, ચાહે નાની ફિલ્મ હોય મોટી ફિલ્મ હોય. ચલો કંઈ વાંધો નહીં, એ એમનો ઓપિનિયન છે. આપણો ઓપિનિયન આપણે અહીં બ્રહ્મના રિવ્યૂમાં આપીશું. Hey y'all, come look at this. હેલો મિત્રો, હું છું અમિત. તમે જોઈ રહ્યા છો સિનેમા શો. સિનેમા શો પર આજે રિવ્યૂ કરવાનું છે બ્રહ્મ મૂવીનું, જે ગુજરાતી મૂવી છે. બ્રહ્મ ફિલ્મ 2 કલાક અને 11 મિનિટની ફિલ્મ છે. યુએ સર્ટિફિકેટ ફિલ્મને મળેલું છે. કોઈ પણ વ્યક્તિ આ ફિલ્મને જોઈ શકે છે. આ ફિલ્મની અંદર એવી કોઈ વલ્ગારિટી કે એવી કોઈ ભાષાનો પ્રયોગ નથી કરવામાં આવ્યો કે તમે આ ફિલ્મને ફેમિલી સાથે ના જોઈ શકો. એક ઘરની અંદર 3 લોકો રહે છે. એમાં એક કેરટેકર છે, એક પુત્રી છે અને એક માં છે. આ 3 લોકો ઘરની અંદર રહે છે અને માને એક એવી બીમારી છે કે બધી વસ્તુ ભૂલી જાય છે અને કઈ વસ્તુ એને યાદ રહેતી નથી. હવે એમાં ઘરની અંદર એક મર્ડર થઈ જાય છે અને મર્ડરનું ઇન્વેસ્ટિગેશન કઈ રીતે થાય છે અને આ મર્ડરમાં કોનો હાથ છે, કોને મર્ડર કર્યું છે, આ બધી જ મિસ્ટ્રી સુલઝાવતી આ બ્રહ્મ ફિલ્મ છે. ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો સ્ટોરી તો ફિલ્મની સારી છે. મને તો સ્ટોરી સારી લાગી. એવું નથી કે આવી સ્ટોરી આપણે બીજી ફિલ્મોમાં નથી જોઈ, કદાચ હિન્દીમાં જોઈ છે, ગુજરાતીમાં મેં નથી જોઈ. બીજા તમે જોઈ હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો. એક લાઇનમાં હું ફિલ્મ વિશે વાત કરું તો જે તમે ફિલ્મ જોઈ રહ્યા છો ને એ ફિલ્મની અંદર જે તમે પ્રિડિક્ટ કરો છો ને એ તમારું ભ્રમ છે અને જે ફિલ્મમાં લાસ્ટમાં જે બતાવવામાં આવે છે ને એ હકીકત છે. એટલે ભ્રમ અને હકીકતનો તફાવત સમજાવતી આ ફિલ્મ છે. સિનેમેટોગ્રાફી ફિલ્મની બહુ અદ્ભુત છે. સ્ક્રીન પ્લે ફિલ્મનો સારો છે, જોવાની મજા આવે છે. ક્યાંક ક્યાંક તમને થોડું એવું થાય છે કે ક્યાંક ધીમું પડી રહ્યું છે, પણ ઇન્ટરવલ પછી ફિલ્મમાં એક જાન આવી જાય છે. ફર્સ્ટ હાફમાં ક્યાંક ને ક્યાંક સ્ટોરી બિલ્ડઅપ થવામાં વાર લગાડે છે, ત્યાં તમને થોડું વધારે લાગે છે કે શું બતાવી રહ્યા છે. પણ સેકન્ડ હાફની અંદર જ્યારે ફિલ્મ આવે છે અને લાસ્ટમાં જે 25-30 મિનિટ રહી ફિલ્મની એ ટોચ પર પહોંચી જાય છે કે ત્યાં તમને એટલા સસ્પેન્સ ને એટલું થ્રિલ જોવા મળે છે કે ખરેખર તમે ત્યાં પ્રિડિક્ટ નહીં કરી શકો. તમે જો સ્ટોરીને પ્રિડિક્ટ કરવા જાઓ છો તમને એમ થાય કે જે આ જ વસ્તુ થવાની છે અને થાય પણ છે, પણ કંઈક જુદી રીતે થાય છે. એ તમે પ્રિડિક્ટ નથી કરી શકતા. એ જ ફિલ્મની મોટી મહાનતા કહેવાય કે સ્ટોરીને તમે પ્રિડિક્ટ ના કરી શકો. ફિલ્મમાં લોકેશન્સ બહુ વધારે નથી બતાવવામાં આવ્યા. એક ઘરનું લોકેશન છે અને પોલીસ સ્ટેશન બતાવવામાં આવ્યું છે. ખાસ કંઈ બીજા લોકેશન ફિલ્મની અંદર બતાવવા નથી આવ્યા. આ ફિલ્મની અંદર 4 થી 5 જ પાત્રો બતાવવામાં આવે છે જે મુખ્ય પાત્રો છે અને આખી ફિલ્મ એમના જ માથે ચાલે છે. ફિલ્મનું ડિરેક્શન અહીંયા ખૂબ સારું દેખાય છે કે જેના પર ફોકસ કર્યું છે એના જ પર કરીને રાખ્યું છે. ક્યાંય વાર્તા કે ફિલ્મ ક્યાંય આડી અવડી ડાયવર્ટ નથી થતી. એક જ મુદ્દા પર ફિલ્મ ચાલે છે અને આ જ રીતે લોકોનું મનોરંજન પૂરું પાડે છે. ફિલ્મના ડાયલોગની વાત કરું તો ખાસ કંઈ ફિલ્મના ડાયલોગ છે નહીં, પણ લાસ્ટની અંદર જે ડાયલોગો આવે છે ને એ જોઈને ખરેખર મજા આવે છે. ભ્રમનું જે ટાઇટલ ટ્રેક છે સોંગ એ બહુ અદ્ભુત રીતે ફિલ્મમાં બતાવવામાં આવી છે. ફિલ્મ બીજીએમ પણ ફિલ્મમાં વર્ક કરે છે કે એવી જગ્યાએ તમને બીજીએમ લાઉડ હોય એટલે ખરેખર એ સીનની અંદર એક જાન આવી જાય છે, જે અહીંયા આપણને આ ફિલ્મની અંદર દેખાય છે. ફિલ્મની અંદર ઘણા ઉપોલ પણ છે, પણ ખાસ કંઈ એટલા નોટિસ કરવા જેવા લાગ્યા નથી મને, એટલે હું અહીંયા નથી કહેતો. અમુક ઇનલોજિકલ સીન પણ ફિલ્મમાં છે, પણ વાંધો નથી. એટલું તો આપણે અપેક્ષા રાખી શકીએ કે એટલા તો આપણે એ લોકોને છૂટ પણ આપવી જોઈએ કે કંઈ વાંધો નહીં. અને લાસ્ટમાં એ સેટ પણ કરી દેશે એ રીતે. ફિલ્મની થીમ સસ્પેન્સ ક્રાઇમ ડ્રામા છે અને આ જ થીમ ઉપર ફિલ્મ ચાલે છે. બીજી કોઈ આડી અવડી વાત જતી નથી. એ ફિલ્મનો એક સારો પોઈન્ટ છે. હું આ કહેવા માગીશ કે અમુક ફિલ્મો મુદ્દાથી ભટકતી હોય અને બિનજરૂરી પાત્રો પણ ફિલ્મની અંદર લેતા હોય છે, જે અહીંયા આ ફિલ્મની અંદર જોવા નથી મળતું. જે મુદ્દો પકડી રાખ્યો છે એ જ મુદ્દા પર ફિલ્મ ચાલે છે. એ જોઈને મને ખરેખર આનંદ થાય છે આ ફિલ્મ. એક્ટિંગની વાત કરીએ ને તો આ ફિલ્મની અંદર તો એક્ટિંગ દરેક લોકોએ જબરજસ્ત કરી છે. મેઇન સારું પાસું કહી શકાય ને તો આ ફિલ્મની અંદર એક્ટિંગ છે. મિત્ર ગઢવીએ અલગ અલગ ફિલ્મો કરી છે, કોમેડી ફિલ્મો કરી છે, મેટ્રીમની જેવી ફિલ્મો પણ કરી છે, ત્યાં પણ એમની એક્ટિંગ દર્શાવી છે. હવે આ ફિલ્મની અંદર એક અલગ પ્રકારનો રોલ છે. શું રોલ છે તમે ફિલ્મ જોશો એટલે ખ્યાલ આવશે. બહુ મસ્ત રીતે એક્ટિંગ કરી છે અને આવા રોલ એમને મળે તો એમાં પણ સારી એક્ટિંગ કરીને બતાવી શકે છે. એ આપણે
જોઈએ અને એમનું પાત્ર લાસ્ટની અંદર જે ઇમ્પ્રુવમેન્ટ આવે છે ને એ ખરેખર જોઈને આપણને મજા આવે છે. અહીંયા સોનાલી બેનને જે રોલ મળ્યો છે એ રોલ જે રીતે નિભાવ્યો છે આપણને એવું લાગે કે આના સિવાય આ રોલ બીજા કોઈ કરી જ ના શકે. એ રીતની એક્ટિંગ કરી છે. આ ફર્સ્ટ હાફમાં એમની એક્ટિંગ દેખાઈ આવે છે આપણને અને આખી ફિલ્મમાં એ પકડી પણ રાખે છે. બીજા ભાગમાં ઓછું કામ બતાવવામાં આવ્યું છે, બીજા ભાગમાં એટલી એક્ટિંગ નથી એમની, પણ ફર્સ્ટ હાફમાં એકદમ જબરજસ્ત. અભિનવ બેનકરની વાત કરીએ ને તો એક સાયકો પોલીસ ઓફિસર હોય ને એવો રોલ મને આ ફિલ્મની અંદર લાગ્યો. જોકે એમાં એક ખરા પણ ઉતર્યા છે. લાસ્ટની અંદર જે એમની એક્ટિંગ દેખાય છે ને ખરેખર જોઈને આપણને મજા આવે. મિત્ર ગઢવી અને એમની વાતચીત એ વખતે જે એક્ટિંગ દેખાય છે બંનેની, આપણને એમ લાગે કે વાહ, આ સીનમાં પૈસા વસૂલ છે. નિષ્મા સોની કરીને છે, એક નાની બચ્ચીનો રોલ કર્યો છે. એમને પણ એક્ટિંગ સારી કરી છે અને જેટલું પણ પાત્ર મળ્યું છે એ સારી રીતે નિભાવ્યું છે. એક્ટિંગના પાસામાં આપણે કહી શકીએ કે દરેક લોકોએ અહીંયા બાજી મારી છે. ક્યાંય પણ એક્ટિંગમાં આપણને વધારે નિરાશ નથી થવાતું. આ ફિલ્મ હું એક વસ્તુ કહેવા માંગીશ કે આ ફિલ્મ દરેક લોકોને તો નહીં ગમે કદાચ, કેમ કે પબ્લિક હવે કેટલી એક્સેપ્ટ કરે છે આ ફિલ્મને. રિયાલિટી અનુભવતી ફિલ્મો જોવાના શોખીન હોય એવા બધા લોકોને આ ફિલ્મ પસંદ આવી શકે છે અને ખરેખર ગજબની ફિલ્મ છે. એકવાર ટ્રાય કરવી જોઈએ. ગુજરાતીમાં કંઈ નવું બન્યું છે તો એને આપણે 100% વધાવવું જોઈએ અને આવી ફિલ્મો બીજી પણ બને. મેકર્સ સારી ફિલ્મો બનશે, લોકો જોશે તો બીજી પણ આવી ફિલ્મો લઈને આવશે. જોકે આ ફિલ્મ જોવાની મને પર્સનલી મજા આવી છે અને હું ખરેખર પ્રિડિક્ટ નથી કર્યો આ સ્ટોરીને કે જે મેં વિચાર્યું હતું એ વસ્તુ નથી બનતી હતી પણ કંઈક અલગ રીતે બનતી હતી. એ જોઈને ખરેખર ધન્યવાદ આપવા પડે મેકર્સને કે આવી ફિલ્મ લઈને આવ્યા છે. મારો અનુભવ હું પર્સનલી કહું ને તો ફિલ્મ જોવાનું ચાલુ કર્યું એટલે મને એમ લાગ્યું કે વાવ યાર, જબરજસ્ત ફિલ્મ હશે. પછી ક્યાંક થોડી ડાઉન થઈ એવું મને લાગ્યું. પછી પાછી ફિલ્મ ઉચકાઈ અને લાસ્ટમાં તો એકદમ ગજબના ટ્વિસ્ટ ઉપર ટ્વિસ્ટ. સિનેમા શો તરફથી બ્રહ્મ ફિલ્મને 3.5 સ્ટાર. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર.